શખ્સ ઝડપાયાની જાણ થતાં પોલીસ પહોંચી. પોલીસ દ્વારા શખ્સની અટકાયત કરી સઘન પૂછતાછ થઈ. નડિયાદ શહેર સહિત જિલ્લામાં હાલમાં તસ્કર ટોળકી અને ડફેરની અફવાઓએ જોર પકડ્યું છે. ત્યારે શનિવારે વૈશાલી વિસ્તારમાં લોકોના ઘરમાં ડોકિયા કરી રહેલા એક ઇસમને સ્થાનિકોએ ઝડપી પાડ્યો હતો. જેની જાણ થયાની સાથે જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને યુવકને પોલીસ મથકે લઈ જઈ તેની પૂછપરછ હાથ ધરી હતી. નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં વૈશાલી સિનેમાની પાછળ આવેલી સોસાયટીમાં શનિવારે એક ઈસમ શંકાસ્પદ હાલતમાં ફરતો જોવા મળ્યો હતો. આ ઈસમ સોસાયટીમાં પ્રવેશી જાણે રેકી કરતો હોય તે રીતે લોકોના ઘરોમાં ડોકિયા કરતો હતો. એક પછી એક સોસાયટીમાં શંકાસ્પદ રીતે ફરી રહેલો આ યુવક લોકોની નજરે ચડ્યો હતો, જેથી સ્થાનિકોએ તેને પકડીને વૈશાલી ગરનાળા નજીક બેસાડી દીધો હતો. કોઈ શંકાસ્પદ ઈસમ ઝડપાયો હોવાની જાણ એક જાગૃત નાગરિકે પોલીસને કરતા પશ્ચિમ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને પોલીસ મથકે લઈ ગઈ હતી, જ્યાં હાલમાં આ યુવકની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. યુવક પાસેથી મળી આવેલા આધાર કાર્ડમાં તે મૂળ બનાસકાંઠાનો હોવાનું જણાઈ આવતા ત્યાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે. યુવકને પકડી લાવનાર સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ યુવક સોસાયટીમાં ડોકિયા કરી રેકી કરતો હતો. પૂછીએ તો સરખો જવાબ ન આપતા શંકા ગઈ હતી. માનસિક રીતે અસ્વસ્થ હોય તેમ જણાય છે, પણ તેનું વર્તન શંકાસ્પદ હોવાથી પોલીસને જાણ કરી હતી. ત્યાર પછી પશ્ચિમ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ યુવકને પોલીસ મથકે લઈ ગઈ હતી.